मनडा केवा रे बांधना रुदिया केवा रे विंधना कूड़ा काळजड़ा गवाणा माणारा ओ माणारा જેવતે હા જેવતે જેવતે હા જેવતે કહું છું બહાર નીકળ નહીં તો આજે હું તને જીવતી નહીં છોડું. સારું થયું ઠાકોર તમે આવી ગયા. અરે મારા આવવાની વાતને માર ગોળી
પણ મને ઈ કહે કે તે સૂરજ ને સેજલના લગ્ન તો નથી કરાવી દીધા ને? લગ્ન તો શું, પણ મેં એ બેયને મળવા પણ નથી દીધા ને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા છે. હાલો લઈ જાઓ તમારા સૂરજને. ઠાકોર સાહેબ, લાગે છે કે સુરજ તાળું તોડીને ભાગી ગયો. સેજલ! 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 ઠાકોર સાહેબ, મને લાગે છે કે એ બે જણા ભાગી ગયા. ભાગી નથી ગયા જીવતી, પણ આ ઠાકુરનો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે. હે ધના, ખબરદાર છે જો મારા દીકરા વિશે કોઈ પણ આવડા વેણ ઉચ્ચારે છે તો. અરે જોઈ લીધી ને તમારા ઊંચા ખોડાની અસલિયત અને ઊંચા લોહીની ઊંચાઈ. અરે જો સેજલ ને સૂરજના લગ્ન જ કરાવવા હોત ને તો મારી બેન જીવતીએ ક્યારના કરાવી દીધા હોત. મારી ને તમારી વાટ પણ ન જોઈ હોત. પણ ઠાકોર, એટલી હલકાઈ અમારા લોહીમાં નથી. મુખી બાપા, એટલું હલકું લોહી અમારા ખાનદાનનું પણ નથી કે તમારે કોઈની સામે નીચે જોવું પડે. અમે બંને ભાગ્યા નથી, અહીં જ છીએ. પણ હવે જો તમે અમારા લગ્ન નહીં કરો તો અમે અમારો જીવ આપી દઈશું. જીવતા જીવત નહીં મળી શક્યા તો શું, મરીને તો મળીશું. સૂરજ, તારે મરવું નહીં પડે. હું તારા મોતનો સામાન સાથે જ લાવ્યો છું. તારા વાલા કાકાને જીવતો જોવા માંગતો હો તો સેજલને મારી પાસે મોકલી દે. નહીં સૂરજ, નહીં. તું આની વાતોમાં નહીં આવતો. સૂરજ, હું 3 ગણેશ. ત્યાં સુધીમાં જો સેજલ નીચે નહીં આવી તો તારા કાકાની ખોપડી ઉડાવી દઈશ. 1 2 ખબરદાર ઠાકોર! ખબરદાર ઠાકોર! ગોળી ચલાવવાની હિંમત કરી છે તો આ તલવાર ગળાની આર પાર થઈ જાય. જોયું ને મોટા ભાઈ, હવે તો સમજાઈ ગયું ને કે ખાનદાન અને લોહી માત્ર હવેલીનો જ ઇજારો નથી. જોઈ લીધી ધનામુખીની ખાનદાની. તારી વાત સાચી છે માનસી. આજે મને સમજાઈ ગયું કે પ્રેમના રંગને કોઈ ઊંચ નીચ કે ખાનદાનના ભેદભાવ નથી હોતા. પ્રેમ એ તો પ્રેમ હોય છે. ધના, આજથી મારો દીકરો તારો થઈ ગયો અને તારી દીકરી બેટા મારી. માનસી,